નમસ્કાર મિત્રો, હોળીનું નામ સાંભળતા જ આપણા મનમાં રંગો, ઉમંગ અને ખુશીઓની લહેર દોડી જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુંદર તહેવારની શરૂઆત કેવી રીતે થઈ? શા માટે દર વર્ષે આપણે હોલિકા દહન કરીએ છીએ? અને આ રંગો પાછળની અસલી વાર્તા શું છે? આજે આપણે સતયુગના એ ભયાનક કાળમાં જઈશું, જ્યાં અહંકારી રાજા હિરણ્યકશ્યપ અને ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા વચ્ચે એક મહાયુદ્ધ ખેલાયું હતું, જેણે દુનિયાને શીખવ્યું કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, પણ જીત હંમેશા સત્યની જ થાય છે. આ સાથે જ આપણે દ્વાપર યુગમાં રાધાકૃષ્ણના એ દિવ્ય પ્રેમની પણ વાત કરીશું, જેણે હોળીને પ્રેમનો ઉત્સવ બનાવ્યો. તો ચાલો જાણીએ હોળી પાછળનું રહસ્ય અને તેની સંપૂર્ણ ગાથા આ ખાસ વિડીયોમાં. પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો. હોળીનો તહેવાર એટલે માત્ર રંગોની રમઝટ નહીં, પરંતુ અનિષ્ટ પર ઇષ્ટના વિજયનો એક અનોખો ઉત્સવ, જેની પાછળ સદીઓ જૂનો ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે, જે અંતર્ગત આપણે દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળી પ્રગટાવીએ છીએ અને તેના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવીએ છીએ, જેની શરૂઆત સતયુગના એ પ્રાચીન કાળથી થાય છે, જ્યારે ધરતી પર હિરણ્યકશ્યપ નામના એક અત્યંત શક્તિશાળી અને અભિમાની અસુર રાજાનું શાસન હતું, જેણે પોતાની કઠોર તપસ્યા દ્વારા બ્રહ્માજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી ન શકે. તે દિવસે કે રાત્રે ન મરે, ઘરની અંદર કે બહાર ન મરે, પૃથ્વી પર કે આકાશમાં તેનું મૃત્યુ ન થાય અને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર પણ તેને હણી ન શકે. આ અદ્ભુત વરદાનને કારણે હિરણ્યકશ્યપ પોતાને અમર માનવા લાગ્યો અને તેનામાં અહંકાર એટલો વધી ગયો કે તેણે આખા રાજ્યમાં એવો આદેશ આપ્યો કે કોઈએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરવી અને માત્ર તેને જ ભગવાન માની તેની આરતી ઉતારવી. પરંતુ કુદરતનો ન્યાય કંઈક અલગ જ હતો, કારણ કે આ ક્રૂર રાજાના ઘરે જ પ્રહલાદ નામના પુત્રનો જન્મ થયો, જે જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે હર પળ નારાયણ નારાયણનું રટણ કરતો રહેતો હતો, જેના કારણે હિરણ્યકશ્યપ ખૂબ જ ક્રોધિત થયો, કારણ કે તેને પોતાના દુશ્મન વિષ્ણુની ભક્તિ પોતાના જ ઘરમાં થતી જોઈને અપમાનનો અનુભવ થતો હતો. તેથી તેણે પોતાના જ માસૂમ પુત્રને મારવા માટે અનેક કારસાઓ રચ્યા, જેમાં તેણે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકી દીધો, પાગલ હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરી, ઝેરી સાપોની વચ્ચે કેદ કર્યો અને ભયાનક ઝેર પણ આપ્યું. પરંતુ પ્રહલાદની અતૂટ શક્તિ અને વિષ્ણુ ભગવાનની કૃપાથી તેને એક ખરોંચ પણ ન આવી, જેનાથી હિરણ્યકશ્યપની હાર અને હતાશા વધતી ગઈ અને અંતે તેણે પોતાની બહેન હોલિકાની મદદ માંગી, જેની પાસે એક વરદાનરૂપી ઓઢણી હતી, જે ઓઢીને તે અગ્નિમાં બેસે તો પણ અગ્નિ તેને બાળી ન શકે તેવી શક્તિ હતી. ત્યારે હિરણ્યકશ્યપના કહેવા મુજબ હોલિકા પ્રહલાદને પોતાની ગોદમાં લઈને સળગતી ચિતા પર બેસી ગઈ, જેથી પ્રહલાદ બળી જાય અને પોતે બચી જાય. પરંતુ કહેવાય છે કે જ્યારે ભક્તિ અને સત્યનો સાથ હોય ત્યારે ચમત્કાર અચૂક થાય છે. તે રાત્રે જોરદાર પવન ફૂંકાયો અને હોલિકાની સુરક્ષા આપતી ઓઢણી તેના શરીર પરથી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ, જેના પરિણામે વરદાનનો દુરુપયોગ કરવા બદલ હોલિકા પોતે અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને વિષ્ણુ ભક્ત પ્રહલાદ હસતા મુખે અગ્નિમાંથી સુરક્ષિત બહાર આવ્યો. જે ઘટનાની યાદમાં આજે પણ આપણે હોલિકા દહન કરીએ છીએ, જે આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી બુરાઈ હોય પણ સત્ય સામે તેને ઝૂકવું જ પડે છે અને અહંકારનું પતન નિશ્ચિત છે. આ વિજયના આનંદમાં જ બીજા દિવસે લોકોએ એકબીજા પર રંગો ઉડાડીને ઉત્સવ મનાવ્યો, જે ધૂળેટી તરીકે ઓળખાયો, જેમાં આગળ જતા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમનો રંગ પણ ભળ્યો, કારણ કે બાળપણમાં કાન્હા પોતાના સાવડા રંગને લઈને યશોદા મૈયાને ફરિયાદ કરતા કે રાધા આટલી ગોરી કેમ છે અને હું કેમ કાળો છું. ત્યારે મૈયાએ મજાકમાં કહ્યું કે તારે જે રંગ ગમતો હોય તે રંગ રાધાના ચહેરા પર લગાવી દે એટલે તમે બંને એક સરખા લાગશો. અને બસ ત્યારથી જ ગોકુળ અને મથુરામાં રંગોની હોળીની શરૂઆત થઈ, જે આજે પણ વિશ્વભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના આ રંગો માત્ર ચહેરા પર નથી લાગતા, પણ તે દિલના મનભેદ અને કડવાશને દૂર કરીને પ્રેમનો સંદેશ ફેલાવે છે, જેમાં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી અને દરેક વ્યક્તિ સમાન બનીને આનંદમાં લુપ્ત થઈ જાય છે.
આમ હોળી એ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ જીવન જીવવાની એક સકારાત્મક રીત છે, જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ અને વેરઝેર છોડીને એકતાના રંગમાં રંગાઈ જવાની પ્રેરણા આપે છે. અને તે જ હોળીનો સાચો અર્થ અને ઉદ્દેશ્ય છે. ત્યારબાદ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોવાળિયા મિત્રો સાથે બરસાના પહોંચ્યા, ત્યારે આખું વાતાવરણ જાણે એક નવી જ ઊર્જાથી ભરાઈ ગયું હતું. અને મનસુખા, શ્રીદામા તેમજ અન્ય સખાઓના હાથમાં પલાશના કેસરિયા રંગો અને સુગંધિત ગુલાલની પોટલીઓ હતી, જે જોઈને બરસાનાની ગોપીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી હોળી માત્ર એક ધાર્મિક વિધિ હતી, પરંતુ તેને ઉત્સવ અને પ્રેમનું સ્વરૂપ આપનાર તો સાક્ષાત નટછટ નંદલાલા હતા, જેમણે રાધારાણીના સુંદર મુખડા પર જેવો પહેલો રંગ લગાવ્યો કે તરત જ આખું બરસાના હર્ષોલ્લાસથી ગાજી ઉઠ્યું અને શરૂ થઈ એક એવી રંગત જેનો કોઈ અંત ન હતો. રાધાજીએ પણ વળતો પ્રહાર કરતા કૃષ્ણને રંગોથી નવડાવી દીધા અને આ દ્રશ્ય જોઈને દેવતાઓ પણ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા હતા, કારણ કે આ માત્ર રંગોનો ખેલ નહોતો, પણ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ પ્રેમનું મિલન હતું, જેમાં સાવળો રંગ અને ગોરો રંગ એકાકાર થઈ ગયા હતા અને સમાજમાં વ્યાપેલી ઊંચ નીચ કે ભેદભાવની તમામ દિવાલો તે દિવસે ધરાશાયી થઈ ગઈ હતી, કારણ કે જ્યારે કૃષ્ણ રાધા પર રંગ નાખતા ત્યારે તેઓ એ સંદેશ આપવા માંગતા હતા કે આત્માનો કોઈ રંગ નથી હોતો અને પ્રેમમાં જે રંગાય છે તે જ ખરો ભક્ત છે. આ જોઈને નંદગામ અને બરસાનાના લોકો પણ પોતપોતાના ઘરમાંથી બહાર આવી ગયા અને આખા વ્રજમંડળમાં અબીલ ગુલાલની એવી ડમરીઓ ઉડી કે સૂર્યનો પ્રકાશ પણ જાણે રંગીન બની ગયો હોય તેવું લાગતું હતું. કૃષ્ણની વાંસળીના સૂર અને ઢોલના ધબકારે વૃંદાવનની કુંજ ગલીઓમાં એક અનેરો જ જાદુ રેલાવ્યો અને લોકો, પશુપક્ષીઓ પણ જાણે આ રંગોત્સવમાં સહભાગી બન્યા હોય તેમ લાગતું હતું. યશોદા મૈયાએ આપેલ તે નાનકડી સલાહ આજે એક પરંપરા બની ગઈ હતી, જે સદીઓ વીતી ગયા પછી પણ આજે પણ આપણા સૌના હૃદયમાં જીવંત છે, કારણ કે હોળીનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ જો આપણે શ્રદ્ધા અને આનંદનો સાથ ન છોડીએ તો દરેક અંધકાર દૂર થઈ શકે છે. અને અહીં જ આ વાર્તાનો અર્થ બદલાય છે, કારણ કે હોળી માત્ર એક પૌરાણિક ઘટના નથી, પણ તે મનુષ્યના અંતરાત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે, જેમાં હોલિકાના રૂપમાં આપણે આપણા અંદર રહેલા ક્રોધ, ઈર્ષ્યા અને અહંકારને બાળી નાખવાનો છે અને પ્રહલાદની જેમ અવિચળ શ્રદ્ધા રાખીને ઈશ્વરના શરણમાં જવાનું છે, જેનાથી આપણું જીવન પણ શ્રીકૃષ્ણના રંગો જેવું સપ્તરંગી અને મધુર બની જાય. અને આજે પણ જ્યારે વ્રજમાં લઠ્ઠમાર હોળી કે ફૂલોની હોળી રમાય છે, ત્યારે તે જ જૂના સ્મરણો તાજા થાય છે કે કેવી રીતે કાન્હાએ ગોપીઓ સાથે હોળી રમી હતી અને કેવી રીતે પ્રેમની જીત થઈ હતી. હોળીના આ પર્વ પર આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે પણ કોઈની સાથે મનદુખ હોય તો તેને ભૂલીને તેને ગળે લગાવીશું અને સમાજમાં એકતા અને ભાઈચારાનો રંગ ફેલાવીશું, કારણ કે જ્યારે આપણે બીજાના જીવનમાં ખુશીઓના રંગ ભરીએ છીએ ત્યારે જ સાચી હોળી મનાવી કહેવાય. અને આ રીતે આ મહાકથા આપણને અસત્ય સામે સત્યની જીત અને કડવાશ સામે પ્રેમના વિજયની પ્રેરણા આપે છે, જે વિડીયોમાં પણ ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રહલાદની ભક્તિએ અગ્નિને પણ શીતળ બનાવી દીધો અને કેવી રીતે કૃષ્ણના પ્રેમે હોળીને એક વૈશ્વિક ઉત્સવ બનાવી દીધો, જે આજે કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. વ્રજની ગલીઓમાં જ્યારે હોળીનો આ ઉત્સવ પરાકાષ્ઠાએ પહોંચ્યો, ત્યારે ભક્તિ અને આનંદનું એવો ઘોડાપૂર ઉમટ્યું કે જેમાં રાજા અને રંક વચ્ચેનો ભેદ સાવ ભૂંસાઈ ગયો હતો, કારણ કે જ્યારે ભગવાન પોતે ભક્તો સાથે રંગ રમવા ઉતરે ત્યારે જગતના તમામ નિયમો અને મર્યાદાઓ ઓગળી જતી હોય છે. અને આ જ તો હોળીનો અસલી જાદુ છે, જે આજે પણ આપણને એકતાના તાંતણે બાંધે છે. શ્રીકૃષ્ણની એ નટખટ ચેષ્ટાઓએ માત્ર ગોપીઓના વસ્ત્રો જ નહીં, પણ તેમના મનને પણ ભક્તિના એવા પાક્કા રંગે રંગી દીધા હતા કે જે રંગ ક્યારેય ઉતરે તેમ નહોતો. બરસાનાની એ લાઠમાર હોળી હોય કે નંદગામનો એ હોરીનો હુડદંગ હોય, દરેક પ્રસંગમાં એક જ સંદેશ છુપાયેલો હતો કે પરમાત્મા હંમેશા પોતાના ભક્તોની નજીક રહેવા માંગે છે, અને એટલે જ હોળીના આ પર્વને પ્રેમનો ઉત્સવ કહેવામાં આવે છે, જેમાં હોલિકાના દહન સાથે આપણા મનના દ્વેષ અને કલેશનું પણ દહન થવું અનિવાર્ય છે. જો
જો આપણે માત્ર લાકડા બાળીને સંતોષ માની લઈએ અને આપણા અંદર રહેલા અહંકારના અસુરને જીવતો રાખીએ તો પ્રહલાદની એ કથાનો અર્થ અધૂરો રહી જાય છે. કારણ કે સાચો વિજય ત્યારે જ કહેવાય જ્યારે માણસ પોતાના પર વિજય મેળવે અને વિરોધીને પણ પ્રેમથી જીતી લે. જેમ કૃષ્ણે પોતાની વાંસળીના સૂરથી આખા વિશ્વને જીત્યું હતું, તેમ આપણે પણ મધુર વાણી અને પ્રેમાળ વર્તનથી હોળીના આ રંગોને ઘર ઘર સુધી પહોંચાડવાના છે. આ તહેવાર આપણને પ્રકૃતિ સાથે જોડાવાનો પણ સંદેશ આપે છે. કારણ કે પ્રાચીન કાળમાં હોળી રમાતી ત્યારે પલાશના ફૂલો અને વનસ્પતિના કુદરતી રંગોનો ઉપયોગ થતો હતો, જે શરીર અને મન બંને માટે સ્વાસ્થ્યપ્રદ હતા. જે રીતે વસંતઋતુમાં પ્રકૃતિ નવા વાઘા સજે છે, તેમ આપણે પણ આપણા વિચારોમાં નવીનતા અને સ્નેહનો સંચાર કરવાનો છે. અને હોળીના દિવસે જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ, ત્યારે તે અગ્નિ આપણી આસપાસની નકારાત્મકતાને શોષી લે છે અને આપણને નવી ઉર્જાથી ભરી દે છે. પ્રહલાદની અતૂટ શ્રદ્ધા આપણને શીખવે છે કે જો વિશ્વાસ પથ્થર જેવો મજબૂત હોય તો ઈશ્વરને પણ થાંભલો ફાડીને નરસિંહ અવતાર ધારણ કરીને આવવું પડે છે અને અધર્મનો નાશ કરવો પડે છે. હિરણ્યકશ્યપનો વધ એ માત્ર એક રાક્ષસનો અંત ન હતો, પણ તે એ વાતનું પ્રમાણ હતું કે ગમે તેટલા શક્તિશાળી વરદાન હોય કે ગમે તેટલી સંપત્તિ હોય, પણ જો નીતિ અને ધર્મનો સાથ ન હોય તો સર્વસ્વનો વિનાશ નિશ્ચિત છે. તેથી જ હોળીનો તહેવાર એ આત્મનિરીક્ષણનો અવસર છે, જેમાં આપણે આપણી ભક્તિને પ્રહલાદ જેવી શુદ્ધ બનાવવાની છે અને આપણા કર્મોને કૃષ્ણના રંગો જેવા સપ્તરંગી બનાવવાના છે. જ્યારે આખું ગામ એકાકાર થઈને હોલી હેના નાદ સાથે ઝૂમી ઉઠે છે, ત્યારે તે સામૂહિકતાની શક્તિનો પરિચય આપે છે. અને આ જ શક્તિ ભારતની સંસ્કૃતિનો આત્મા છે, જેમાં વિવિધતામાં એકતાનો રંગ ભળેલો છે. આજના આધુનિક સમયમાં પણ જ્યારે આપણે હોળી મનાવીએ છીએ, ત્યારે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને તકલીફ ન પડે અને પ્રેમનો આ ઉત્સવ ખરા અર્થમાં મંગલકારી બને. કારણ કે હોળી એટલે હૃદયના દ્વાર ખોલીને અજાણ્યાને પણ પોતાના બનાવવાની ક્ષણ. અને આ રીતે આ પવિત્ર કથા આપણને જીવનના સાચા રંગોની ઓળખ કરાવે છે, જે અંતહીન છે અને અનંત છે. હોળીના પાવન પર્વની આ કથામાં જ્યારે આપણે ઊંડા ઉતરીએ છીએ, ત્યારે સમજાય છે કે આ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ માનવ મનોવિજ્ઞાનનો એક ઊંડો અભ્યાસ છે, જેમાં પ્રહલાદ એ આપણા મનની નિર્મળતા અને અડગ વિશ્વાસનું પ્રતીક છે, જ્યારે હિરણ્યકશ્યપ એ આપણા અંદર છુપાયેલા અંધકાર અને સત્તાના નશાનું પ્રતીક છે. જે રીતે અગ્નિમાં હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયો, તે દર્શાવે છે કે જે વસ્તુઓ વિનાશક છે અથવા જેનો ઉદ્દેશ્ય બીજાનું નુકસાન કરવાનો છે, તે ગમે તેટલી સુરક્ષિત હોવા છતાં અંતે નાશ પામે છે, અને જે સત્ય છે તે ગમે તેટલા જોખમોની વચ્ચે પણ સુરક્ષિત રહે છે. આ જ વિજયની ખુશીમાં જ્યારે ગુલાલ હવામાં ઉડે છે, ત્યારે તે એ વાતની સાક્ષી પૂરે છે કે જીવન ક્ષણભંગુર છે, પણ તેમાં રહેલો પ્રેમ અને આનંદ શાશ્વત છે. વળી હોળીના તહેવાર સાથે જોડાયેલું વૈજ્ઞાનિક પાસું પણ એટલું જ રસપ્રદ છે, કારણ કે જ્યારે ઋતુ પરિવર્તન થાય છે અને શિયાળો વિદાય લે છે, ત્યારે વાતાવરણમાં બેક્ટેરિયા અને આળસનું પ્રમાણ વધતું હોય છે. હોળીના અગ્નિની ગરમી અને તેમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે, અને જ્યારે લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે, ત્યારે તે ઊર્જા તેમના શરીરમાં નવી સ્ફૂર્તિ ભરે છે. તેવી જ રીતે ઠંડા પાણી અને કુદરતી રંગોથી રમવાથી શરીરના કોષો જાગૃત થાય છે અને વસંતના આ ગાળામાં મન પ્રફુલ્લિત બને છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓમાં હોળીને જે સ્થાન મળ્યું છે, તે ભક્તિ માર્ગમાં એક નવી ક્રાંતિ સમાન હતું, કારણ કે તેમણે ઈશ્વરને ભયના સ્થાનથી હટાવીને પ્રેમના સ્થાન પર બેસાડ્યા હતા. વ્રજની હોળીમાં જ્યારે ભક્તો કૃષ્ણ પર રંગ નાખે છે, ત્યારે તે ભક્તનો ઈશ્વર પ્રત્યેનો અધિકાર દર્શાવે છે કે હે પ્રભુ, તમે અમારા છો અને અમે તમારા રંગમાં રંગાઈ જવા માંગીએ છીએ. આ તહેવાર એ પણ શીખવે છે કે સામાજિક સમરસતા માટે આપણે આપણા પૂર્વગ્રહોને અગ્નિમાં હોમી દેવા જોઈએ, કારણ કે જ્યારે કોઈના ચહેરા પર રંગ લાગે છે, ત્યારે તેની જાતિ, તેનો ધર્મ કે તેની આર્થિક સ્થિતિ દેખાતી બંધ થઈ જાય છે અને માત્ર એક હસતો માનવી જ દેખાય છે. આ જ તો વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના છે, જે આપણા ભારતીય સંસ્કારોનો પાયો છે. હોળીનો ઉત્સવ આપણને એ પણ યાદ અપાવે છે કે જીવનમાં રંગોનું મહત્વ છે, પણ તે રંગો કાયમી નથી. તેથી આપણે જે પળ જીવીએ છીએ તેને પૂરા હોશ અને જોશ સાથે જીવવી જોઈએ. હોળીના દિવસે બનતી વાનગીઓ જેવી કે ઘૂઘરા, માલપુઆ અને ઠંડાઈ પાછળ પણ એક સંવાદિતા રહેલી છે, જે સંબંધોમાં મીઠાશ ભેળવવાનું કામ કરે છે. જ્યારે આપણે કોઈના ઘરે જઈને તેને રંગ લગાવીએ છીએ, ત્યારે આપણે હકીકતમાં એકતાનો હાથ લંબાવીએ છીએ અને વર્ષો જૂની કડવાશને એક ક્ષણમાં ભૂંસી નાખીએ છીએ.
હોળીના પર્વ પર જ્યારે બાળકો પિચકારીઓ લઈને નીકળે છે ત્યારે તેમની નિખાલસતા આપણને એ યાદ અપાવે છે કે ભગવાને આપણને બાળપણ જેવી નિર્દોષતા આપી હતી, જેને આપણે મોટપણના અહંકારમાં ખોઈ બેઠા છીએ. તેથી જ આ દિવસે ફરી એકવાર બાળક બનીને જીવનનો આનંદ માણવો જોઈએ અને પ્રહલાદની જેમ દરેક પરિસ્થિતિમાં હસતા રહેવું જોઈએ. આ કથાનો સાર એ જ છે કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, પણ તે ક્યારેય કાયમી હોતી નથી. અંતે તો સત્ય અને ધર્મની જ ધજા લહેરાય છે અને જે લોકો નિઃસ્વાર્થ ભાવે પરમાત્માનું સ્મરણ કરે છે તેમની રક્ષા કરવા માટે ભગવાન પોતે અશક્યને પણ શક્ય બનાવી દે છે. માટે જ હોળી એ માત્ર રંગોનો નહીં પણ વિશ્વાસનો વિજય છે અને આ વિજયના રંગો આપણા જીવનમાં હંમેશા ઉત્સાહ અને ઉમંગ ભરેલા રાખે તેવી પ્રાર્થના સાથે જ આ તહેવારની સાર્થકતા છે. હોળીના આ મહાપર્વની કથા જ્યારે તેના અંતિમ ચરણમાં પહોંચે છે ત્યારે આપણને સમજાય છે કે આ ઉત્સવ માત્ર ઇતિહાસની યાદગીરી નથી પણ ભવિષ્ય માટેનું એક માર્ગદર્શન છે. કારણ કે હિરણ્યકશ્યપનો વધ કરનાર નરસિંહ અવતાર એ વાતનું પ્રતીક છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે ઈશ્વર કોઈ પણ મર્યાદા કે વરદાનના બંધનોમાં રહેતા નથી અને અનોખા સ્વરૂપે પ્રગટ થઈને ન્યાય કરે છે. ભગવાન નરસિંહે જે રીતે હિરણ્યકશ્યપને ન ઉમરાની અંદર ન બહાર પણ ગોખલામાં બેસીને પોતાના નખ દ્વારા હણ્યો, તે દર્શાવે છે કે બુદ્ધિશાળી અનિષ્ટને હરાવવા માટે પરમાત્મા પાસે અનંત માર્ગો છે અને ભક્ત પ્રહલાદની સુરક્ષા એ સાબિતી છે કે સાચી ભક્તિમાં અગ્નિ પણ શીતળ બની જાય છે. વ્રજની હોળીમાં જ્યારે રાધાકૃષ્ણના પ્રેમનો રંગ ભળે છે ત્યારે તે માનવીય સંબંધોને એક નવી ઊંચાઈ આપે છે, જે શીખવે છે કે પ્રેમમાં કોઈ નાનું કે મોટું નથી હોતું અને જ્યારે આપણે બીજાના રંગમાં રંગાઈ જઈએ છીએ ત્યારે જ આપણું અસ્તિત્વ પૂર્ણ થાય છે. હોળીનો આ પવિત્ર અગ્નિ આપણને એવો સંદેશ આપે છે કે જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બળે છે, તેમ આપણે પણ જીવનના સંઘર્ષો અને મુશ્કેલીઓના અગ્નિમાં તપીને વધુ મજબૂત અને તેજસ્વી બનવાનું છે. હોળીના દિવસે જ્યારે આપણે અબીલ અને ગુલાલ હવામાં ઉડાડીએ છીએ ત્યારે તે હકીકતમાં આપણા મનના નકારાત્મક વિચારોને હવામાં મુક્ત કરવાની એક પ્રક્રિયા છે, જેથી આપણું હૃદય હળવું બને અને તેમાં નવા આનંદનો સંચાર થાય. આ તહેવાર સામાજિક સમાનતાનો સૌથી મોટો પાઠ છે, કારણ કે રંગોના આવરણ નીચે દરેક વ્યક્તિ માત્ર એક મનુષ્ય બની જાય છે અને લોહીનો રંગ પણ લાલ છે. તે સત્યને આ હોળીનો લાલ ગુલાલ ઉજાગર કરે છે. વળી આ પર્વ વસંતના આગમન સાથે જોડાયેલું હોવાથી તે પ્રજનન ક્ષમતા, નવી આશા અને સમૃદ્ધિનું પણ પ્રતીક છે. જે રીતે ખેતરોમાં પાક લહેરાય છે અને કુદરત ખીલી ઉઠે છે, તેમ માનવ જીવન પણ ઉત્સાહથી ખીલી ઉઠવું જોઈએ તેવો આશય આ તહેવાર પાછળ રહેલો છે. હોળીની ઠંડાઈ અને મીઠાઈઓ આપણને એ સમજાવે છે કે જીવનમાં ગમે તેટલો તાપ હોય, પણ જો હૃદયમાં શીતળતા અને વાણીમાં મીઠાશ હોય તો કોઈ પણ પરિસ્થિતિને જીતી શકાય છે. આજના યુગમાં જ્યારે લોકો મોબાઈલ અને ટેકનોલોજીમાં ખોવાઈ ગયા છે, ત્યારે હોળીનો આ મેળાવડો આપણને ફરીથી સામૂહિકતા અને મનુષ્ય વચ્ચેના જીવંત સંપર્કનું મહત્વ સમજાવે છે. પ્રહલાદની એ કથા આપણને પ્રેરણા આપે છે કે આપણે ગમે તેટલા વિરોધની વચ્ચે હોઈએ, પણ જો આપણો આત્મા જાગૃત હોય અને આપણો હેતુ પવિત્ર હોય તો આખી સૃષ્ટિ આપણી રક્ષા માટે કટિબદ્ધ બને છે. હોળીના આ પવિત્ર દિવસે કરવામાં આવતું દાન અને સેવા કાર્ય પણ અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે, કારણ કે તે બીજાના જીવનમાં ખુશીઓના રંગ પૂરવાનો એક માર્ગ છે. આમ હોળી એ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભક્તિ અને પ્રેમનો એક અનોખો સંગમ છે, જે આપણને અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ અને વેર-ઝેરથી પ્રેમ તરફ લઈ જાય છે. અને જ્યારે આપણે આ સાચા અર્થમાં હોળી મનાવીએ છીએ ત્યારે જ આપણા જીવનમાં રાધા-કૃષ્ણના મિલન જેવો પરમાનંદ પ્રગટ થાય છે અને આપણે ધન્ય બનીએ છીએ. હોળીના આ પાવન પર્વે આપણે એ સંકલ્પ લઈએ કે આપણે ક્યારેય અધર્મનો સાથ નહીં આપીએ અને હંમેશા પ્રહલાદની જેમ સત્યના માર્ગે અડગ રહીશું, જેથી ઈશ્વરની કૃપા આપણા પર કાયમ રહે અને આપણું જીવન સદાય ઉત્સવમય બની રહે. તો મિત્રો, આ હતી હોળી અને ધૂળેટી પાછળની એ અમરગાથા, જે આપણને હજારો વર્ષોથી સત્ય અને પ્રેમનો માર્ગ બતાવી રહી છે. આપણે જોયું કે કેવી રીતે પ્રહલાદની અતૂટ શક્તિએ અગ્નિને પણ શીતળ બનાવી દીધો અને કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે રંગોના માધ્યમથી દુનિયાને એકતાનો પાઠ ભણાવ્યો. હોળીનો આ તહેવાર આપણને દર વર્ષે એ યાદ અપાવવા આવે છે કે આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે અંધકાર આવે, પણ જો આપણી શ્રદ્ધા પક્કી હોય તો વિજય નિશ્ચિત છે.
માટે આ હોળીએ માત્ર બહારના રંગોથી નહીં પણ અંતરના પ્રેમથી એકબીજાને રંગજો. તમારા મનની કડવાશ અને વેરઝેરને હોળીના પવિત્ર અગ્નિમાં હોમી દેજો અને જીવનને એક નવા ઉત્સાહ સાથે શરૂ કરજો. આશા છે કે હોળી પાછળનું આ રહસ્ય અને તેની પૌરાણિક કથા તમને પસંદ આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ મહિમા જાણી શકે. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે જય નરસિંહ ભગવાન લખવાનું ભૂલતા નહીં. આપ સૌને રંગોના આ મહાપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી હોલી! અને મળીએ છીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને ભક્તિના રંગમાં રંગાયેલા રહો.